જય શ્રી કૃષ્ણ મિત્રો, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ 7 રાશિના લોકો 2024 મે મહિનામાં કરોડપતિ બની જશે. મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદથી મે મહિનામાં એક ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. 2024 મહાલક્ષ્મી યોગના કારણે આ 7 રાશિના લોકોનું ભાગ્ય ચમકશે. હવે આ રાશિના જાતકોના ઘરે માં લક્ષ્મી પહોંચી ગયા છે. હવે જીવનના તમામ દુઃખ, પીડા અને કષ્ટો દૂર થશે. 7 રાશિઓમાંથી દુઃખ દૂર થવા જઈ રહી છે અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકોને મળશે ખુશીઓ જે લોકોનું જીવન બદલી નાખશે. આ રાશિચક્રના મિત્રો, ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે 2024ના મે મહિનામાં માતા લક્ષ્મીની કૃપા મળશે. આ મહિને બની રહ્યો છે મહાલક્ષ્મી યોગ. આ 7 રાશિના લોકો ધનવાન બનવા જઈ રહ્યા છે. અમે તમને તે 7 ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણપણે જોવાનું ચૂકશો નહીં, કારણ કે આ 7 રાશિઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે, કારણ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી 2024ના મે મહિનામાં બની રહેલ મહાલક્ષ્મી યોગ ખૂબ જ શુભ સંયોગથી કરોડપતિ બનવા જઈ રહ્યો છે. ચાલો મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની શરૂઆત કરીએ. આ પ્રમાણે રાશિચક્રનું આપણા જીવનમાં ઘણું મહત્વ હોય છે, કારણ કે રાશિચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે કે ગ્રહ કે નક્ષત્રની સ્થિતિમાં કોઈ પણ પ્રકારની સમસ્યા છે કે કેમ. જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ રહે છે. ગ્રહોની સ્થિતિ સારી નથી, તેથી વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે મે મહિનામાં દેવી લક્ષ્મીની કૃપાથી મહાલક્ષ્મી યોગનો આવો શુભ સંયોગ થઈ રહ્યો છે, જેના કારણે હવે 12 રાશિઓમાંથી 7 રાશિના લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જે મુજબ દેવી લક્ષ્મી સ્વયં ચમકવા જઈ રહી છે. હવે 12 રાશિઓમાંથી આ 7 રાશિના લોકો મહિનામાં કરોડપતિ બનવા જઈ રહ્યા છે. મે 2024 બીજા શબ્દોમાં કહીએ તો આ રાશિના લોકો પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે, ચમકવા જઈ રહ્યા છે. આ સારી રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યા છે. હા મિત્રો, આ 7 રાશિના લોકોને હવે 2024ના મે મહિનામાં તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે, જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. મિત્રો, સૌ પ્રથમ તો દેવી લક્ષ્મીના સાચા ભક્ત ચેનલના આ વિડીયોને લાઇક કરવાની ખાતરી કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો, જેથી કરીને તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો. તો મિત્રો, ચાલો જાણીએ તે 7 ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર માતા લક્ષ્મીની કૃપા રહેશે. 2024માં આ 7 રાશિઓ કરોડપતિ બનવા જઈ રહી છે. હવે અમે જે 7 ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેમાંથી આ 7 રાશિઓને કોઈ રોકી શકશે નહીં. તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો પર દેવી લક્ષ્મીની ખૂબ કૃપા રહેશે, જેના કારણે તેમને આર્થિક લાભ થવાની સંભાવના છે. મકર રાશિના જાતકોને વેપારમાં વૃદ્ધિ જોવા મળશે અને જે લોકો નોકરી કરે છે તેઓને વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવાની ઈચ્છા છે. આ રાશિના લોકોની આવકમાં વધારો થવાની સંભાવના છે. રાશિમાં વધારો થશે અને જે લોકો વેપારી છે તેઓને તેમના વ્યવસાયમાં વધુ લાભ મળશે એવી સંભાવના છે કે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે, જેના કારણે તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસી રહી છે. તમારા જીવનના દુઃખો અને કષ્ટો દૂર થવાના છે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જેના કારણે તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ મિથુન રાશિ છે. મિત્રો, ખાસ કરીને મે 2024ના મહિનામાં તમારા પર દેવી લક્ષ્મીની અપૂર્વ આશીર્વાદ વરસી રહી છે. આ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે જે પણ દુઃખ અને પીડા તમારા છે તે બધાની કૃપાથી અંત થવાના છે. દેવી લક્ષ્મી તમને આ રીતે લાભ મળવાનો છે કે તમારી જે પણ સમસ્યાઓ છે તે હવે દૂર થવા જઈ રહી છે. તો મિથુન રાશિના લોકો પણ તમારી મદદ કરશે દેવાથી મુક્તિ મેળવવા માટે. અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે કોઈ કામ બીજાના કલ્યાણ માટે કરી રહ્યા છો
તો તમને તેનો લાભ મળશે. દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. અને તમને જણાવી દઈએ કે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે. અને તે જ સમયે જે લોકો નોકરી કરે છે તેઓને તેમની નોકરી સાથે સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે, જેના કારણે નોકરીમાં પ્રમોશન થવાનું છે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. મિથુન વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહેશે. કાર્યસ્થળ પર તે પોતાના બોસ અને વરિષ્ઠો સાથે સારી રીતે મેળવશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. બગડતી આર્થિક સ્થિતિ સુધરશે. વ્યાપારીઓને ધંધાકીય તકો મળશે. નોકરી ધંધા અંગે યુવાનોની ચિંતા ઓછી થશે. હા મિત્રો, મિથુન રાશિના લોકોનું કહેવું ખોટું છે. ખાસ કરીને મે 2024માં માતા લક્ષ્મીની કૃપા તમારા પર નહીં પડે. જો હા, તો મે 2024નો મહિનો તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. મિત્રો, આ લિસ્ટમાં આગામી રાશિ છે મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમયે દેવી લક્ષ્મીની કૃપાથી મે 2024નો મહિનો તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી મહિનો કહી શકાય. મેષ રાશિના લોકો માટે આ સમયે તમારા માટે ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. 2024ના મે મહિનામાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. જે લોકો વ્યવસાય કરે છે તેમને તેમના વ્યવસાયમાં ખૂબ જ આર્થિક લાભ મળશે. કામ કરો તો તમને નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળશે. જેમ કે મે 2024માં રાશિના લોકો મળવા જઈ રહ્યા છે. તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારા પગારમાં વધારો થઈ શકે છે. બેરોજગાર લોકોને નોકરી મળવાની પ્રબળ સંભાવના છે. પરિવારમાં સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે, પરંતુ પત્નીના પક્ષમાંથી કોઈ કરશે. સગા સંબંધીઓનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની રહેશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. વેપારી વર્ગને નફો થશે. અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો જે પણ કામમાં હાથ લગાડશો તેમાં તમને લક્ષ્મી દેવીની કૃપાથી ચોક્કસ સફળતા મળશે. લોકો, મે 2024નો મહિનો તમારા માટે ખૂબ જ સારો પુરવાર થશે. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ જાણતા પહેલા, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમે ચાલુ રાખી શકો. સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મેળવી રહ્યા છીએ. મિત્રો, આ યાદીમાં આવનારી ભાગ્યશાળી રાશિ કુંભ રાશિની વાત કરીએ તો તેમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર ખાસ કરીને મે 2024માં પડશે. જેના કારણે કુંભ રાશિના લોકો વિદેશમાં ભણવાનું કે નોકરી મેળવવાનું સપનું જોતા હોય તો આ સમયે તમારું આ સપનું પૂરું થઈ શકે છે. તમે સંઘર્ષ કરી રહ્યા છો તો તમને આમાં ચોક્કસ સફળતા મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે તમને અચાનક ધન પ્રાપ્તિની પ્રચંડ શક્યતાઓ છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તે મે 2024ના મહિનામાં બની રહ્યું છે. તમને ચારે બાજુથી આર્થિક લાભ મળશે અને તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. અને કોઈ પણ કાર્ય માટે કરવામાં આવતી યાત્રાઓ મોટાભાગે તમારા માટે સફળ સાબિત થશે. આનાથી તમારા ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. ચાલો તમને જણાવીએ કે જો તમે ઘર ખરીદવામાં રસ ધરાવો છો, જો તમે સપનું જોઈ રહ્યા છો અને પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ માટે પણ કુંભ રાશિના લોકો માટે મે 2024નો મહિનો સાચો સાબિત થશે એવું કહેવું ખોટું નથી. તમારા માટે ખૂબ જ સારો મહિનો છે. મિત્રો, આ સૂચિમાં આગામી રાશિ છે સિંહ રાશિના લોકોને જાણી લો કે મે 2024ના રોજ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસી રહી છે. જેના કારણે હવે તમને ઘણો ફાયદો થશે. તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે. અને તે જ સમયે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે. અને સાથે જ તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મળવાની છે. સિંહ રાશિના લોકો, તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાના છે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારો થઈ શકે છે. સિંહ રાશિના લોકોને આર્થિક લાભ થશે અને દરેક કાર્યમાં સફળતા મળશે. આ સાથે તમને ઘરના વિકાસમાં મદદરૂપ થવાના શુભ સમાચાર પણ પ્રાપ્ત થશે. સિંહ રાશિના જાતકોને નોકરી ધંધામાં પ્રમોશન મળશે. જેઓ વિદેશમાં નોકરી કરવા ઈચ્છે છે અને ભણવા ઈચ્છે છે, તેની સાથે આ રાશિના લોકોની આવકમાં પણ વધારો થશે. આ સાથે જ તમારો વ્યવસાય દિવસ દરમિયાન બમણો અને રાત્રે 4 ગણો આગળ વધશે. તમને જણાવી દઈએ કે સિંહ રાશિના જાતકોને મે 2024માં સંતાન પ્રાપ્તિની શુભ સંભાવનાઓ છે.
સમયની પૂર્ણતા તમારા પક્ષમાં રહેશે. પરિવારમાં આ સમયનો ભરપૂર લાભ લો. આ લિસ્ટમાં મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે મે મહિનો આવવાનો છે. મીન રાશિના લોકો પર ધનની વર્ષા થશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી આવકના નવા સ્ત્રોત બની રહ્યા છે. આકસ્મિક ધનલાભ થશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. વેપારમાં અચાનક લાભ થશે. મીન રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિની સંભાવનાઓ છે. તેઓ જે પણ કામ કરે છે તેમાં તેઓ ભણવા માટે ખૂબ જ ગફલત ભરે છે. અવિવાહિતોને વિદેશ જવાની તક મળશે. તેમને તેમના જીવનસાથી તરફથી સહયોગ અને પ્રેમ મળશે. મે 2024નો મહિનો ખૂબ જ સારો સાબિત થવાનો છે. તમારા માટે સારો સમય. મીન રાશિના લોકો, ખાસ કરીને મે 2024ના મહિનામાં તમારા પર લક્ષ્મીજીના અપાર આશીર્વાદ વરસી રહ્યા છે. જો તમે વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોયું છે તો તે સપનું પણ પૂરું થશે. એટલે કે દેવી લક્ષ્મી તમને અપાર ધન્યતા આપશે. મે મહિનામાં તમારી ધનલાભ, સુખ અને સંપત્તિમાં વધારો થવાનો છે. મિત્રો, તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે 2024ના મે મહિનામાં તમારા પર દેવી લક્ષ્મીની કૃપા બની રહી છે, જેના કારણે આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. તમને બધી બાજુથી આર્થિક લાભ મળવાના યોગ છે. મે 2024ના મહિનામાં તમારા માટે આ રાશિના જાતકો બની રહ્યા છે. તમને જણાવી દઈએ કે તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારી બધી સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે. તમે નવું વાહન પણ ખરીદી શકો છો. તમારા માટે શુભ સંયોગો બની રહ્યા છે. સાથે જ દેવી લક્ષ્મીની કૃપાથી પ્રેમમાં રહેલા લોકોને સફળતા મળશે. અમે તમને જણાવીએ કે આ વખતે મે 2024નો મહિનો ખૂબ જ સારો રહેવાનો છે. આ સમય દરમિયાન તમારા માટે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. તમારા બધા સપના પૂરા થશે. હા મિત્રો, તુલા રાશિના જાતકો, તમને લાગશે કે દેવી લક્ષ્મીની કૃપાથી મે 2024નો મહિનો તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે કે આ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય છે. આ સમયનો લાભ ઉઠાવો. હા મિત્રો, આ તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતા જેઓ મે 2024માં દેવી લક્ષ્મીની કૃપાથી પૈસાથી સમૃદ્ધ થવાના છે. આ રાશિના જાતકોને કરોડોની સંપત્તિ મળવાની છે. જેઓ માટે દેવી લક્ષ્મીનો આશીર્વાદ છે તે મે 2024માં બની રહ્યો છે. તેથી આ રાશિના લોકોએ સંપૂર્ણ ધનવાન થવું જોઈએ. મે 2024ના આ મહિનાનો લાભ લો અને સમયને સરકી જવા ન દો. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઇક કરો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો.